નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું બસમાં અજાણી મહિલા સાથે બનેલી ઘટના. અમદાવાદ શહેરની સવાર હતી. બસ સ્ટેશન પર ધક્કામુક્કી, લોકોને કામ પર પહોંચવાની તકલીફ અને ગડબડભરી ભીડ. એમાં એક યુવાન રાઘવ પણ ઊભો હતો. 20-21 વર્ષનો, કોલેજમાં અભ્યાસ કરતો, દેખાવમાં ઠીકઠાક, પરંતુ મનમાં થોડી શરારત અને અતિશય જિજ્ઞાસા ભરેલું. રાઘવ દરરોજ જેમ સવારે બસમાં ચડે તેમ એ દિવસે પણ બસમાં ચડ્યો. બસ હાઉસફુલ હતી. ધક્કામુક્કી વચ્ચે તે કોઈ રીતે વિન્ડો પાસે ઊભો રહ્યો. બસના મધ્ય ભાગમાં થોડી ખાલી સીટ હતી. એ જ સમયે બસના સ્ટોપ પર એક મહિલા ચડ્યા. મધ્યમ વયની, સફેદ સાડીમાં, ચહેરા પર ગંભીરતા, આંખોમાં નમ્રતા, પરંતુ વ્યક્તિત્વમાં એક અજબ આકર્ષણ. રાઘવનું ધ્યાન એ મહિલાની તરફ ગયું. ભીડમાં બસ એકાએક ઝટકો મારીને ઊભી રહી. સંતુલન ગુમાવતા રાઘવ સીધો એ મહિલાની બાજુ આવી પહોંચ્યો. મહિલાએ થોડી કડક નજરે જોયું, પણ કંઈ બોલ્યા નહીં. બસ ફરીથી દોડવા લાગી. લોકોની ભીડ, અચાનક પડતો દબાવ અને એક ક્ષણે રાઘવની અંદર એક અજીબ ઉત્સાહ કે પાગલપંતી જન્મી. તેણે અણધાર્યું કંઈક કરી નાખ્યું. મહિલાની ગાલ પર ઝડપથી કિસ કરી નાખી. બસની અંદર શાંતિ છવાઈ ગઈ. આસપાસના 2-3 મુસાફરો ચોંકી ઉઠ્યા. મહિલાએ ચહેરા પર હાથ ફેર્યો. આંખોમાં તોફાન ઉતરી આવ્યું, પરંતુ કોઈ જોરથી બોલી નહીં. ફક્ત ચહેરા પર અજબ શાંત ગુસ્સો હતો. રાઘવના મનમાં થોડી મજા પણ આવી. અરે વાહ, આજે તો ધમાલ થઈ ગઈ. પણ તેની મજા પળવારમાં જ રાખ બની ગઈ જ્યારે મહિલાએ ધીમા, કડક શબ્દોમાં કહ્યું, રાઘવ, તું? રાઘવના કાનમાં વીજળી પડી. તેના હોઠ સુકાઈ ગયા. હૃદયના ધબકારા તેજ થઈ ગયા. આ તો મારું નામ કેવી રીતે બોલી? એ વિચાર તે કાંપી ઉઠ્યો. રાઘવની આંખો ફાટી ગઈ. બસમાં ઊભા બધા મુસાફરો હવે તેમની પોતાની દુનિયામાં પાછા વળી ગયા હતા. પરંતુ રાઘવ અને એ મહિલા વચ્ચેનું વાતાવરણ કઠણ અને ભારે થઈ ગયું. તમે મારું નામ કેવી રીતે જાણો છો? રાઘવનું ગળું સુકાઈ ગયું. મહિલા થોડું સ્મિત કરી, પછી કડક અવાજે બોલી, રાઘવ, તું ઓળખી શક્યો નહીં. હું કોણ છું? રાઘવ ફરીથી તેમના ચહેરા પર નજર કરવા લાગ્યો. આંખોની અંદર ઊંડો દરિયો હતો. ચહેરા પર થોડું ભયનું ભારણ હતું, પરંતુ એમાં એક ઓળખાણ છુપી હતી. ધીમે ધીમે યાદોની ખિડકીઓ ખુલી અને અચાનક તેને લાગ્યું કે પગમાંથી જમીન સરકી ગઈ. આ મહિલા બીજી કોઈ નહીં, તેના પિતાની નાની બહેન, એટલે કે તેની કાકી. રાઘવને લાગ્યું કે ધબકારા બંધ થઈ ગયા. શરીરમાંથી લોહી ખસી ગયું હોય તેમ લાગ્યું. હાય ભગવાન, મેં તો મારી પોતાની કાકી સાથે આવું કરી નાખ્યું. તેના હોઠ કાંપવા લાગ્યા. કાકી, હું બોલવું મુશ્કેલ થઈ ગયું. મહિલાએ, એટલે કે કાકીએ, તેની આંખમાં ઊંડે જોઈને ધીમેથી કહ્યું, રાઘવ, તારા પિતાએ તને કેટલા સંસ્કાર શીખવ્યા છે, તું આ જ કરી બેઠો? બસ આગળ દોડતી રહી, પરંતુ રાઘવ માટે સમય અટકી ગયો. તેને લાગ્યું જાણે હવામાંથી શ્વાસ ગાયબ થઈ ગયો હોય. આસપાસના લોકોમાંથી 2-3 લોકોએ આ ઘટનાને જોયું હતું. તેઓ હસી રહ્યા હતા, કાનમાં વાતો કરી રહ્યા હતા. રાઘવને લાગ્યું જાણે આખી દુનિયા તેની સામે આંગળી ઉઠાવી રહી હોય. તે તરત જ હાથ જોડીને બોલી પડ્યો,
કાકી, માફ કરી દો. હું જાણતો ન હતો, મને ખ્યાલ પણ ન હતો કે એ તમે છો. ભીડમાં બસના ઝટકામાં મારે કાકીનો ચહેરો વધુ ગંભીર થઈ ગયો. રાઘવ, ઝટકો બસનો હતો કે તારા મનનો? આ એક પ્રશ્ને તેને અંદરથી ઝાંખી નાખ્યો. કારણ કે સચ્ચાઈ એ હતી, આ કૃત્યમાં તેની અંદરની શરારત અને લાલચ જ કારણ હતી. હવે તેને સમજાયું, આ ભૂલ ન હતી, આ તો પાપ હતું. બસ હજુ પણ દોડતી રહી. શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનો અવાજ, લોકોની ગડબડ, વાહનોના હોર્ન, પરંતુ રાઘવના કાનમાં ફક્ત પોતાના ધબકારા જ વાગતા હતા. કાકીએ ધીમેથી બસનો હેન્ડલ પકડીને ઊભા રહેતા કહ્યું, રાઘવ, તને ખબર છે તું શું કરી બેઠો? આ માત્ર તારી ભૂલ નથી, આ તો તારા પરિવારની ઇજ્જત પર ઘા છે. રાઘવના ગળામાંથી શબ્દો જ બહાર નહોતા આવતા. આંખોમાંથી આંસુ વહી પડ્યા. કાકી, મને ખબર નહોતી, હું શરારતમાં. બસ, કાકી આંખોમાં ગુસ્સો દબાવીને કહ્યું. શરારતના નામે ક્યારેય માફી મળે? પણ જે તે કર્યું તેનું વજન તારા જીવનભર સાથ આપશે. આસપાસ બેઠેલા મુસાફરોમાં એક વૃદ્ધ માણસે આ વાત સાંભળી. તેણે રાઘવને કડક નજરે જોઈને કહ્યું, બેટા, સ્ત્રીની ઇજ્જત સાથે રમવું કદી મજાક નથી. તું આ ઉંમરે જ આવું કરશે તો આગળ શું કરશે? આ શબ્દો રાઘવના હૃદયમાં તીર સમાન ઘૂસી ગયા. તેને પોતાની જાત પ્રત્યે ઘૃણા થવા લાગી. બસ આગળના સ્ટોપ પર અટકી. કાકી ધીમેથી ઉતરી જવા લાગી. રાઘવ ડરીને તેના પાછળ ઉતરી ગયો. રસ્તા પર બંને ઊભા રહ્યા. લોકોની ભીડ અહીંયા પણ હતી, પરંતુ બંને વચ્ચેનું મૌન એ ભીડથી અનેક ગણી ભારે હતી. રાઘવ કાંપતા અવાજે બોલ્યો, કાકી, મારી ભૂલ માટે માફ કરી દો. હું વચન આપું છું કે આ જીવનમાં ફરી કદી આવી હરકત નહીં કરું. કાકીએ ઊંડો શ્વાસ લીધો. તેમના ચહેરા પર ગુસ્સા સાથે મમતા પણ ઝલકી ગઈ. રાઘવ, તારી ભૂલ એટલી મોટી છે કે માફીનો હક મને નથી. તારે આ માફી તારા અંતરાત્માથી માગવી પડશે. જો તું બદલાશે તો જ તારી ભૂલ ધોવાઈ શકે. આ બોલતા કાકીની આંખોમાં આંસુ આવી ગયા. રાઘવ જમીન પર નજર નાખીને રડવા લાગ્યો. તેને લાગ્યું કે આજે પોતે ફક્ત કાકીનું જ નહીં, પરંતુ પોતાના પિતાનું, પોતાના કુટુંબનું અને પોતાનું મનુષ્યત્વ ગુમાવી બેઠો છે. કાકીનો ચહેરો જોઈને રાઘવનો આખો આત્મવિશ્વાસ તૂટી ગયો હતો. તે રોજિંદા જીવનમાં મજાકીય, હલકા ફૂલકા સ્વભાવનો હતો, પણ એ દિવસ સમજાયું કે જીવન હંમેશા મજાક નથી. કેટલીક ક્ષણો આખું ભવિષ્ય બદલી નાખે છે. કાકીએ કહ્યું, રાઘવ, તું મારા માટે ફક્ત ભત્રીજો જ નથી, પણ મારી બહેનનો દીકરો છે. તારા પર હંમેશા ગર્વ થવો જોઈએ, શરમ નહીં. આજે તું મને મજબૂર કરી દીધો કે હું આંખ નીચે ન જોઈ શકું. રાઘવ તૂટી પડ્યો. કાકી, મેં જીવનમાં પહેલી વાર એવું કર્યું. કદાચ હું શહેરની ભીડમાં, મિત્રો સાથેની બગાડેલી આદતોમાં હું ભટકી ગયો. તમે મને એક તક આપો, હું સાબિત કરીશ કે હું બદલાઈ શકું છું. કાકીએ તેને કડક અવાજમાં કહ્યું, એક તક તને હું નહીં આપું. તક તારે જાતે આપવી પડશે. બદલાવ માટે શબ્દો નહીં, પરંતુ કામ જોઈએ. તે દિવસ પછી
રાઘવના મનમાં સતત અશાંતિ રહેવા લાગી. કોલેજમાં મિત્રો હંમેશા મજાક કરે, અરે બસમાં તે ઘટનાની વાત શું હતી? તો તેનો ચહેરો જલ્દી લાલ થઈ જાય. તે હસતો નહીં, બોલતો નહીં, રાત્રે ઊંઘ આવતી નહીં. આંખ સામે કાકીની આંસુ ભરેલી નજર ઊભી રહી. ધીમે ધીમે તે પોતાની અંદર બદલાવ લાવવા લાગ્યો. અશ્લીલ જોક્સ કે વાતો ટાળવા લાગ્યો. સ્ત્રી પ્રત્યેના વર્તન અંગે પુસ્તકો વાંચવા લાગ્યો. લાઇબ્રેરીમાં જઈને સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીના વિચારો વાંચવા લાગ્યો. એના મનમાં એક જ વાંચ ગુંજતી, જો હું ખરેખર પસ્તાવું છું તો જીવનમાં સાબિત કરવું પડશે. 3 મહિના પછી એક કુટુંબના લગ્ન પ્રસંગે રાઘવ અને કાકી ફરીથી સામસામે આવ્યા. રાઘવના મનમાં હિંમત નહોતી, પરંતુ એણે આગળ જઈને નમન કર્યા. કાકી, આ મહિનાઓમાં મેં ઘણી ભૂલો ઓળખી. હવે હું બદલાવાની કસમ ખાઈ છે. મને માફ કરો નહીં, પણ મને આશીર્વાદ આપો કે હું સાચે બદલાઈ શકું. કાકીએ લાંબા સમય સુધી એને જોયું, પછી ધીમેથી હાથ તેના માથા પર મૂક્યો. રાઘવ, મારી માફી તને ત્યારે મળશે જ્યારે તું ખરેખર લોકોની સેવા કરીને, પરિવારને ગૌરવ અપાવીને સાબિત કરીશ કે તું બદલાઈ ગયો છે. રાઘવની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ હૃદયમાં નવી શક્તિ જન્મી. કાકીની કડક પરંતુ મમતાભરી વાતો રાઘવના મનમાં દીવાદાંડી બની ગઈ. તે દિવસે તે નિશ્ચય કરી બેઠો, હવે હું એ રાઘવ નહીં જેને લોકો બગડેલો માને. મારે મારી ઓળખાણ બદલવી છે. રાઘવ કોલેજમાં પોતાની દિશા જ બદલી નાખી. તે યુવક મંડળ સાથે જોડાયો, જ્યાં સમાજ સેવા, શિક્ષણ સહાય, ગરીબ બાળકોને ભણાવવાનો પ્રયોગ થતો હતો. દર શનિવારે તે ઝૂંપડપટ્ટીના બાળકોને મફત ભણાવતો. મિત્રો શરૂઆતમાં મજાક કરતા, અરે તું સંત બની ગયો કે શું? પણ થોડા મહિનામાં તેઓએ જોયું કે રાઘવ ખરેખર બદલાઈ ગયો છે. તેની આંખોમાં હવે શરારત નહીં, પરંતુ સંકલ્પ ઝળહળતો હતો. કોઈ યુવતી સામે બિનજરૂરી નજર નાખતો નહીં, બદલે સૌને બહેન તરીકે જોતો. 1 વર્ષ પછી રાઘવને કોલેજમાં સર્વોત્તમ વિદ્યાર્થી પુરસ્કાર મળ્યો. તેના અભ્યાસ, સેવા કાર્ય અને શિસ્ત માટે. પુરસ્કાર વિતરણ સમારોહમાં રાઘવે ખાસ કરીને પોતાની કાકીને આમંત્રણ આપ્યું. જ્યારે તેમનું નામ બોલાયું ત્યારે તે મંચ પર ગયો. હાથમાં ટ્રોફી લઈને આવ્યો. આ સન્માન મારા પરિવારને છે, ખાસ કરીને મારી કાકીને, જેઓએ મને જીવનનો સૌથી કડવો પરંતુ અમૂલ્ય પાઠ શીખવાડ્યો. કાકી પ્રેક્ષાગૃહમાં બેઠી હતી. આંખોમાં આંસુ હતા, પરંતુ એ આંસુ ગર્વના હતા. એણે મનમાં વિચાર્યું, મારો ભત્રીજો આજે સાચે જ બદલાઈ ગયો છે. એ દિવસની ભૂલ આજે તેને સાચા માર્ગે લાવી ગઈ. પ્રસંગ પૂરો થતાં પછી કાકીએ રાઘવને ગળે લગાવી દીધો. બેટા, આજથી હું તને માફ કરું છું, કારણ કે તું ફક્ત માફી માગ્યો નથી, પરંતુ બદલાઈને સાબિત પણ કર્યું કે રાઘવના મનમાંથી વર્ષોનો બોજ ઉતરી ગયો. એણે સમજી લીધું, ક્ષણિક લાલચ, શરતથી માણસ પાપ કરી બેસે છે, પરંતુ સાચો માણસ એ છે જે પસ્તાવીને પોતાના જીવનને સુધારે. તે દિવસથી રાઘવ દરેક યુવકને, દરેક મિત્રને એક જ વાત કહેવા લાગ્યો, સ્ત્રી પ્રત્યે આદર એ જ સાચી મર્દાનગી છે. આ રીતે બસમાં થયેલી એક અણધારી ઘટના, જે પ્રથમ નજરે શરમજનક અને વિનાશકારી લાગી રહી હતી, એ રાઘવના જીવનમાં સૌથી મોટો પાઠ બની. તેની ભૂલ એને તોડવાના બદલે
ગળતી ગઈ અને કાકીની કડક નજરે મમતાભરી વાતોએ એને સાચો માર્ગ બતાવ્યો. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.